નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણના અભ્યાસની શરૂઆત કરીએ. બીજું પ્રકરણ તમે બહુપદીઓનો અભ્યાસ કર્યો અને એમાં દ્વિઘાત બહુપદી વિશે આપણે અભ્યાસ કર્યો. તો દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ એ બંનેમાં શું તફાવત છે એ પ્રથમ તો આપણે સમજીએ થોડાક પૂર્વજ્ઞાન સાથે. તો બહુપદીઓની વાત કરીએ તો આ એક બહુપદી લખેલી છે, એક બીજી લખો. આ એક બીજી બહુપદી છે. આ એક ત્રીજી બહુપદી છે. બરાબર. તો આપણને ખબર છે કે બહુપદીમાં સૌથી મોટી જે ઘાત હોય પદોમાં, તો આની અંદર સૌથી મોટી ઘાત 2 છે, એટલે આને આપણે દ્વિઘાત બહુપદી કહેતા. આની અંદર વાત કરીએ તો ચલની સૌથી મોટી ઘાત 4 છે. બરાબર. તો ચતુર્ઘાત બહુપદી કહેવાય. આમાં ચલની ઘાત 1 છે, તો આને એક ઘાત અથવા તો સુરેખ બહુપદી, કારણ કે એક ઘાતનો જ્યારે આલેખ દોરીએ ત્યારે આપણને એક રેખા મળે એટલે સુરેખ બહુપદી પણ કહેવાય. તો આ દ્વિઘાત છે, આ ચતુર્ઘાત છે. આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી હોય તો તમને ખબર છે કે ઘાતના ઉતરતા ક્રમમાં અથવા તો ઘાતના ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં આવે. અને આ એક ઘાત બહુપદી છે. આ બધી બહુપદી છે અને આ જ બહુપદીને જ્યારે આપણે આ રીતે લખીએ ઇક્વલ ટુ 0 ત્યારે એ સમીકરણ બની જાય. હવે આ દ્વિઘાત સમીકરણ કહેવાય. ઇક્વલ ટુ 0 મૂક્યું એટલે દ્વિઘાત સમીકરણ. આ ચતુર્ઘાત સમીકરણ છે અને આ એકઘાત સમીકરણ. એટલે ઇક્વલ ટુ 0 મૂકીએ ત્યારે એ દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત સમીકરણ બની જાય. એટલે હવે આપણે દ્વિઘાતની વાત કરવી છે તો આ દ્વિઘાત બહુપદી છે અને આની આ બહુપદીને આ રીતે લખીએ. બરાબર. આ દ્વિઘાત બહુપદી અને આ દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોવું હોય તો આ દ્વિઘાત સમીકરણ છે. તમે જોઈ શકો છો કે દ્વિઘાત સમીકરણ માટે દ્વિઘાત વાળું પદ તો હોવું જોઈએ. એટલે પહેલું પદ અને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે આ ગોઠવેલું છે. બે ઘાત, એક ઘાત અને અચળ પદ એટલે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. તો x વર્ગ વાળું પદ એનો સહગુણક આપણે c લઈએ. બરાબર. એના પછી x વાળું પદ એનો સહગુણક b લઈએ અને અચળ પદને c કહીએ. તો આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થયું, જેમાં આપણે શરત મૂકવી પડે કે દ્વિઘાત વાળું પદ રહેવું જોઈએ. a, b અને c સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ r. બરાબર. સહગુણકો છે, સંખ્યાઓ છે. r માં 0 છે એટલે એની કિંમત 0 પણ હોઈ શકે. પણ આપણને ખ્યાલ આવે છે કે જો x વર્ગનો સહગુણક a જો 0 લેવા જઈએ, આનો સહગુણક જો 0 હોય તો આ પદ તો 0 થઈ ગયું, રહે જ નહીં. પછી વધે 5x + 6 = 0. તો હવે આને દ્વિઘાત સમીકરણ ના કહેવાય. આમાં તો દ્વિઘાત વાળું પદ જ બાકી રહ્યું નથી, એટલે આ એકઘાત વાળું સમીકરણ થઈ ગયું. એટલે અહીંયા આપણે એક શરત મૂકવી પડે કે આ દ્વિઘાત સમીકરણ બનવા માટે a, b અને c માંથી b અને c ની કિંમત 0 હોઈ શકે. એકઘાત વાળું પદ ન હોય, અચળ પદ ન હોય એ ચાલે, પણ દ્વિઘાત વાળું પદ તો હોવું જ જોઈએ. અને એનો અર્થ કે દ્વિઘાતનો સહગુણક જે a છે એની કિંમત કોઈ દિવસ 0 લેવાય નહીં. એટલે આપણે અહીંયા શરત મૂકવી પડે કે જ્યાં a is not equal to 0 એની કિંમત 0 લઈ શકાય નહીં, b અને c 0 હોઈ શકે. તો આ છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા ઘાતના ચડતા ક્રમમાં ગોઠવો, એ રીતે તમે દ્વિઘાત સમીકરણ મેળવી શકો. હવે તમારે આ પ્રકરણમાં જે મુખ્ય અભ્યાસ કરવાનો છે એની આપણે વાત કરીએ. બરાબર. તો બહુપદીનું જ્ઞાન યાદ કરી લઈએ કે x ની એવી કઈ કિંમત છે જે લેવાથી આ બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય. બરાબર. તો તમે ઇક્વલ ટુ 0 મૂકીને અવયવ પાડીને શીખ્યા છો.
આલેખની રીતે પણ બહુપદીની અંદર હતું. તો x ની એવી કઈ કિંમત છે? તો બે કિંમત આની અંદર એવી છે. x બરાબર -2 લો, બરાબર. x ની કિંમત -2 લઈએ અહીંયા, તો -2 નો વર્ગ તો 5 ગુણ્યા -2 અને વત્તા 6 બરાબર -2 નો વર્ગ એટલે 4 -10 વત્તા 6 6 × 10 ઓછા 10 એટલે 0 થઈ ગયો. તો એક -2 અને બીજી કિંમત છે -3. -3 લઈશું તો પણ આપણને 0 જવાબ મળશે. -3 નો વર્ગ તો 5 ગુણ્યા -3 અને વત્તા 6 બરાબર 9 ઓછા 15 વત્તા 6 9 6 15 ઓછા 15 એટલે 0. તો -2 અને -3 બહુપદીમાં આપણને ખ્યાલ છે કે કેટલા શૂન્યો હોય. દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ બે શૂન્ય, વધુમાં વધુ બેનો અર્થ શું કે બે શૂન્ય હોય અથવા એક શૂન્ય હોય અથવા શૂન્ય ન પણ હોય. એવી બહુપદી પણ હોય કે જેને શૂન્ય ન હોય, બરાબર. ચતુર્ઘાત બહુપદી હોય તો એને કેટલા શૂન્ય હોય? તો વધુમાં વધુ 4 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. એટલે વધુમાં વધુ 4 શૂન્ય હોઈ શકે. તો અહીંયા દ્વિઘાત છે એટલે વધુમાં વધુ બે શૂન્ય હોય ને બે શૂન્ય કયા? તો -2 અને -3 એ આ બહુપદીના શૂન્યો કહેવાય, બરાબર. તો -2 અને -3 એ બહુપદીના શૂન્યો કહેવાય. બહુપદી માટે શૂન્ય શબ્દ આવશે અને એ કિંમત આ જ્યારે દ્વિઘાત સમીકરણ લઈએ ત્યારે -2 અને -3 -2 મૂકીશું તો ડાબી બાજુ 0 આવી જશે. 0 બરાબર 0 સમીકરણનું સમાધાન થાય છે. ડાબા બરાબર જવાબ. તો એ દ્વિઘાત સમીકરણના બીજ અથવા ઉકેલ કહેવાય, બરાબર. બહુપદી માટે શૂન્ય શબ્દ વપરાય, જ્યારે દ્વિઘાત સમીકરણ લઈએ ત્યારે એના માટે બીજ અથવા તો ઉકેલ એવા શબ્દનો ઉપયોગ થાય. તો આ પ્રકરણની અંદર દ્વિઘાત સમીકરણના બીજ અથવા તો ઉકેલ મેળવવાની પ્રથમ તો જે બહુપદીમાં આપણે વાપરી છે અવયવીકરણની રીત, બરાબર. અવયવો આપણે જાણીએ છીએ એટલે અવયવની રીતે એના બીજ અથવા ઉકેલ મેળવી શકાય. બીજી છે એ પૂર્ણ વર્ગની રીત, પણ આ વર્ષ પૂરતું તમારે પૂર્ણ વર્ગની રીત પરીક્ષામાં પૂછાશે નહીં, પરંતુ આપણે એ સમજવી જરૂરી છે કારણ કે પૂર્ણ વર્ગની રીત પરથી ત્રીજી રીત જે તમારા માટે નવી અને અગત્યની છે સૂત્રની રીત, બરાબર. અને સૂત્રની રીત આપનાર ગણિતશાસ્ત્રીનું નામ છે શ્રીધર આચાર્ય. જુદા જુદા ગણિતશાસ્ત્રીઓએ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે પ્રયત્નો કરેલા છે. સૌપ્રથમ સૂત્ર બ્રહ્મગુપ્તે આપ્યું, સ્પષ્ટ સૂત્ર, અને સૂત્રની રીત આપનાર ગણિતશાસ્ત્રીનું નામ છે શ્રીધર આચાર્ય. તો આ વસ્તુ તો આપણે અવયવીકરણની રીત અને સૂત્રની રીતનો અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે અવયવીકરણની રીત અને સૂત્રની રીતનો અભ્યાસ કરીએ એ પહેલા જે કુટ પ્રશ્ન હોય એમાંથી દ્વિઘાત સમીકરણ કેવી રીતે બનાવવું અને આપેલ રકમ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય એ પ્રકારના દાખલા આપણે પહેલા જોઈ લઈએ. પછી અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો બીજ અથવા ઉકેલ કેવી રીતે મેળવાય એ જોઈશું, બરાબર. તો કોઈ સમીકરણ તમને આપેલું હોય એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ઉદાહરણ 2 ની અંદર આ રીતની રકમ આપેલી છે x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x - 3. હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો આને સાદું રૂપ આપી અને તમારે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું. જો બે ઘાત વાળું એટલે કે દ્વિઘાત વાળું પદ અંદર વધતું હોય તો એ દ્વિઘાત સમીકરણ કહેવાય, બાકી દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો આને આપણે જોઈએ, આને સાદું રૂપ આપીએ તો આ કૌંસનું વિસ્તરણ કરીએ, બરાબર. એ ઓછા બે વડે પ્રમાણે તો પ્રથમ પદનો વર્ગ x2 ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2 × 4x વત્તા બીજા પદનો વર્ગ એટલે 4 વત્તા 1 બરાબર 2x - 3. આ બંને પદોને આ બાજુ લાવી દઈએ તો x2 - 4x - 2 2x
-6x બરાબર અને વત્તા 8 બરાબર 0. તો તમે જોઈ શકો છો કે આમાં સૌથી મોટું પદ બે ઘાત વાળું છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. એક બીજું ઉદાહરણ લઈએ આપણે અને જોઈએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર તો x વત્તા a વત્તા 8 બરાબર x વત્તા 2 x ઓછા 2 આ એની રકમ છે. હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે જવાબ આપવાનો છે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આ પ્રકારના પ્રશ્નો 1 માર્કના ગુણની અંદર તમને પૂછી શકાય. તો બંને બાજુ આપણે સાદું રૂપ આપી અને એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ. તો કૌંસ છોડીએ એટલે x2 + x + 8 બરાબર અહીંયા બે કૌંસનો ગુણાકાર લઈએ x2 x ગુણ્યા -2 એટલે -2x અને +2x બરાબર અથવા તો મિશ્રણ સૂત્ર જ છે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર કારણ કે x + 2 અને x ઓછા 2 અવયવો છે એટલે પ્રથમ પદનો વર્ગ x2 ઓછા બીજા પદનો વર્ગ 4. હવે આ બંને પદો તમે જોઈ શકો છો આમ બંને સાઈડથી x2 કાઢી નાખો અથવા તો આ પદોને આ બાજુ લાવીએ તો આપણને ખ્યાલ આવે છે કે x2 આ પ્લસ છે એટલે આ બાજુ હશે -1 +x + 8 -4 આ બાજુ હશે એટલે +4 બરાબર 0. તો પ્લસ માઇનસ x2 જતા રહેશે વધે છે x + 12 બરાબર 0. તો તમે જોઈ શકો છો અહીંયા x2 દ્વિઘાત વાળું પદ વધતું નથી એટલે આમ જોવાથી તમને ખ્યાલ ના હોય પણ તમે જ્યારે એને સાદું રૂપ આપો ત્યારે ખબર પડે કે આમાં દ્વિઘાત વાળું પદ તો નીકળી જાય છે એટલે આને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. બરાબર તો આ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો તો આપણે ચકાસીએ. તો તમારો સ્વાધ્યાય 4.1 નો જે પહેલો દાખલો છે ટોટલ 8 રકમો એની અંદર આપેલી છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. આપણે માત્ર ચકાસણી કરવાની છે કે એને દ્વિઘાત સમીકરણ કહેવાય કે નહીં. બરાબર તો એમાંથી પણ આપણે એક બે દાખલા લઈ અને જોઈ લઈએ કે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો પહેલાની રકમ આવી છે x + 1 નો બરાબર 2 x ઓછા 3. તો આનું મિશ્રણ કરશો એટલે બે ઘાત વાળું પદ આવશે ને આ બાજુ બે ઘાત વાળું પદ છે નહીં એટલે આમાં જે ઘાત વાળું પદ રહેવાનું છે તેમ છતાં આપણે ગણીને જોઈ લઈએ. આનું મિશ્રણ x2 + 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2x અને +1 બરાબર અહીંયા કૌંસ છોડી દઈએ તો 2x ઓછા 3 6. 2x બંને સાઈડ છે નીકળી જશે આપણે બે સાઈડથી સરખું પદ હોય તો કાઢી નાખીએ 6 ને આ બાજુ લઈએ તો x2 + 1 અને આ -6 આ બાજુ આવશે એટલે +6 થશે x2 + 7 બરાબર 0. તો તમે જોઈ શકો છો કે આ દ્વિઘાત સમીકરણ છે. હવે માની લો કે આને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવાનું કહ્યું હોય તો પ્રમાણિત સ્વરૂપે ગોઠવવું હોય ત્યારે x2 વચ્ચે બે ઘાત પછી એક ઘાત વાળું પદ નથી એટલે ત્યાં આપણે લખીશું 0x અને +7 બરાબર 0. તો આ આપણે એની પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવણી કરી કહેવાય. બરાબર હજી એક સમીકરણ લઈને જોઈએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. દાખલા તરીકે એક સમીકરણ આવું આપેલું છે x ઓછા 2x વત્તા 1 બરાબર x વત્તા 5. હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો સાદું રૂપ આપીએ આપણે બે કૌંસનો ગુણાકાર પ્રથમ પદ તો 2x વર્ગ x ગુણ્યા 1 એટલે વત્તા x અને -2x
અને આ 5x આ બાજુ આવશે એટલે -5x અને -3 બરાબર 0. તો 2x વર્ગ ઓછા x વર્ગ એટલે x વર્ગ ઓછા 10x બંને માઈનસ છે એટલે -10x અને -3 બરાબર 0. તો આનો જવાબ થશે કે આ દ્વિઘાત વાળું પદ છે આની અંદર એટલે આ દ્વિઘાત સમીકરણ છે. બરાબર. અને પ્રમાણિત સ્વરૂપમાં છે બે ઘાત વાળું પદ એક ઘાત વાળું પદ અને ઘાતના ઉતરતા ક્રમમાં છે. તો આ પ્રકારના દાખલાઓ સ્વાધ્યાય 4.1 ની અંદર આવા 8 છે અને તમે સહેલાઈથી બંને બાજુ સાદું રૂપ આપી અને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું. જો દ્વિઘાત વાળું પદ હોય અને દ્વિઘાત મોટું પદ દ્વિઘાત વાળું હોવું જોઈએ, 3 ઘાત વાળું પદ અંદર આવતું હોય તો પણ એને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. બરાબર. તો આ પ્રકારના સરળ દાખલા એક માર્કની અંદર પૂછી શકાય. હવે સ્વાધ્યાય 4.1 માં જે બીજું છે કે રકમ આપેલી હોય કૂટ પ્રશ્ન, કારણ કે આગળ જતા આપણે કૂટ પ્રશ્નનો પણ અભ્યાસ કરવાનો છે. તો એના ઉપરથી પહેલા તમને સૌથી અગત્યનું એ છે, પછી એનો ઉકેલ મેળવવા માટે તો તમે અવયવની બહુ રીત સહેલી છે, અવયવો આવતા હોય તો, અને સૂત્રની રીત પણ સરળ છે એટલે ઉકેલ તો મેળવી શકશો. અગત્યનું છે તમને દ્વિઘાત સમીકરણ બનાવતા આવડવું જોઈએ રકમ ઉપરથી. બરાબર. તો સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો છે. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. હવે આની આગળનું પ્રકરણ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. એની અંદર કોઈ પ્રશ્નમાં આપણે બે ચલ ધારવાના થાય. દ્વિચલ એટલે બે ચલ, બે ક્રમિક ગુણાકાર સંખ્યાનો ગુણાકાર તમને કયો હોય તો એક સંખ્યા x લઈએ અને બીજી સંખ્યા y લઈએ. અને આ છે દ્વિઘાત સમીકરણ. આની અંદર એક જ ચલ હોય. બરાબર. એટલે બે પદ શોધવાના હોય તો એ તમારે ધારવાનું એક જ પદ છે, એક જ ચલ આની અંદર હોવું જોઈએ અને એના ઉપરથી પછી તમારે બીજી સંખ્યા અથવા તો બીજું પદ જે શોધવાનું હોય એ આપણે મેળવવાનું છે. એટલે એક જ ચલ ધારવાનું. હવે અહીંયા કહે છે કે બે ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો હવે આપણે આનું સમીકરણ કેવી રીતે બનાવીશું એ જોઈએ. તો કોઈ એક જ પૂર્ણાંક આપણે ધારવાનો. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x અને એક પદ ધાર્યા પછી બીજું પદ આપણે એના ઉપરથી મેળવવાનું. એના વિશેની માહિતી રકમમાં તમને આપેલી જ હોય કે જેથી તમે બીજું પદ મેળવી શકો એની અંદર. તો બે ક્રમિક ધન પૂર્ણાંકો, ક્રમિક એક પછી એક આવતું હોય એવી સંખ્યાઓ આપણને ખબર છે કે 11, 12, 13 આ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો 11 પછી 12 લઈએ એક વધારે છે, 12 પછી 13 લઈએ એક વધારે છે. એટલે જ્યારે પણ બે ક્રમિક પૂર્ણાંકો ધારવાના હોય તો પ્રથમ પૂર્ણાંકમાં એક ઉમેરી દઈએ એટલે બીજો પૂર્ણાંક બની જાય. તો આના પરથી આપણે બીજો પૂર્ણાંક મેળવીએ કે તેથી બીજો ધન પૂર્ણાંક બરાબર x વત્તા 1. પહેલો પૂર્ણાંક x હોય તો એમાં 1 ઉમેરીએ એટલે બીજું મળી જાય. હવે આપણે સમીકરણ બનાવવાનું છે. તો સમીકરણ માટે તમને આપ્યું છે કે બંને ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો આ બંનેનો ગુણાકાર એટલે પ્રથમ x અને એની સાથે ગુણાકારમાં બીજો પૂર્ણાંક x વત્તા 1 બરાબર એનો જવાબ તમને બેનો ગુણાકાર 306 છે. હવે સાદું રૂપ આપી અને એમાંથી આપણે સમીકરણ બનાવી દઈએ. તો x વર્ગ વત્તા x બરાબર 306 ને આ બાજુ લાવી દઈએ -306 બરાબર 0. હાલ આપણે ઉકેલ મેળવવાનું નથી એટલે 306 ને આ બાજુ લઈ દીધા. જો એનો ઉકેલ મેળવવાનો હોય એટલે અવયવની અથવા સૂત્રની રીત વાપરવી હોય સૂત્રની રીતમાં બાજુ લઈએ અને અવયવની રીત વાપરવી હોય તે બાજુ લઈએ. બરાબર. તો x વર્ગ વત્તા x ઓછા 306 બરાબર 0. આ આપણે રકમ ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવ્યું. પછી એનો ઉકેલ તમે અવયવની રીતે મેળવો અથવા તો સૂત્રની રીતે. બીજી એક રકમ લઈને આપણે સમીકરણ બનાવીએ. બરાબર. ઉદાહરણની રકમ છે
જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે. જ્હોન 5 લખોટી ખોઈ કાઢે છે અને જીવંતી પણ 5 લખોટી ખોઈ કાઢે છે. તો જે બાકી રહે છે લખોટીઓ એનો ગુણાકાર 124 છે. બરાબર. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. તો આપણે બેમાંથી કોઈ એક પાસેની લખોટી ધારવાની. બરાબર. તો ધારો કે જ્હોન પાસેની લખોટીઓ જ્હોન પાસે રહેલી લખોટીઓ બરાબર x. જ્હોન પાસે x લખોટી છે. હવે બીજું પાત્ર છે જીવંતી. એની પાસે કેટલી લખોટી આપણે ધારવાની નથી. વિચલ હોય તો y ધારી લઈએ. આ દ્વિઘાત સમીકરણ છે, એક જ ચલ ધારવાનો. તો જીવંતી પાસે કેટલી લખોટીઓ? તો એના માટેનું જે ચલ છે આપણે કેવી રીતે મેળવીશું? તો બંને જોડે ભેગી મળી અને 45 લખોટીઓ છે. બરાબર. હવે તમને ખ્યાલ આવે છે બંને જોડે 45 હોય એમાંથી જ્હોન પાસે જો 15 હોય તો જીવંતી પાસે કેટલી હોય? જ્હોન પાસે 15 હોય તો જીવંતી પાસે 30. અને આ 30 જવાબ કેવી રીતે મેળવ્યો? તો 45 માંથી 15 બાદ કરી દીધા એટલે 30 મળી જાય. બરાબર. તો તેથી જીવંતી પાસેની લખોટીઓ બરાબર. હવે આપણે 15 તો ખાલી સમજવા માટે ઉદાહરણ લીધું. જ્હોન પાસે x લખોટીઓ છે તો જીવંતી પાસે કેટલી? બંનેની ભેગી થઈ 45 છે તો 45 માંથી આ x બાદ કરી દઈએ એટલી જીવંતી પાસે લખોટીઓ હોય. તો 45 - x. બરાબર. હવે આગળ એમ કહે છે કે બંને જણા 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. એની જોડે જે છે એમાંથી એ ગુમાવી દે છે 5 લખોટીઓ. જ્હોનની જોડે 5 લખોટી ઓછી થઈ જાય છે. જીવંતી પાસે પણ 5 લખોટી ઓછી થઈ જાય છે. તો એ પદ આપણે મૂકી દઈએ કે 5 લખોટીઓ ખોઈ નાખીએ તો જ્હોન પાસેની લખોટીઓ બરાબર. એની પાસે x લખોટી હતી એમાંથી 5 જતી રહી તો એની પાસે લખોટી રહી x - 5. બરાબર. અને જીવંતી પાસેની લખોટી જીવંતી પાસેની લખોટીઓ બરાબર. જીવંતી પાસે 45 - x લખોટીઓ હતી અને એમાંથી એને 5 ખોઈ કાઢી. 45 - x હતી અને 5 ખોઈ કાઢી એટલે 5 આપણે બાદ કરી દીધા. તો બરાબર 45 - 5 એટલે 40 - x. તો 5 લખોટીઓ ગુમાવે તો હવે જ્હોન પાસે x - 5 અને જીવંતી પાસે 40 - x. અને આ બંનેનો ગુણાકાર સમીકરણ બનાવવા માટે જે માહિતી આપી છે કે વધેલી લખોટીઓનો ગુણાકાર 124 છે. તો હવે આપણે સમીકરણ બનાવવા માટે લખીએ જ્હોન પાસે x - 5 અને જીવંતી પાસે વધી 40 - x. બરાબર. આ બંનેની લખોટીઓનો ગુણાકાર 124 આપ્યો છે. કૌંસ છોડી દઈએ અને સમીકરણ બનાવીએ તો x * 40 એટલે 40x માઈનસ x * x એટલે x² માઈનસ 5 * 40 એટલે 200 અને આ માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ 5x બરાબર 124. બરાબર. ક્રમમાં ગોઠવી દઈએ પદોને તો માઈનસ x² 40x વત્તા 5x એટલે વત્તા 45x માઈનસ આ 200 અને 124 આ બાજુ આવશે એટલે પણ માઈનસ થશે. માઈનસ 124 માઈનસ 200 માઈનસ 124 એટલે માઈનસ 324 બરાબર 0. બરાબર. હવે દરેક પહેલું પદ માઈનસ આવ્યું છે આ સ્વરૂપે રાખો તો પણ ચાલે અથવા તો દરેક પદના આપણે ચિહ્નો બદલી કાઢીએ તો આ માઈનસ છે એ પ્લસ થઈ જશે x1. આ પ્લસ છે એ માઈનસ થઈ જશે 45x. આ માઈનસ છે એ પ્લસ થઈ જશે 324 0. તો આપેલ માહિતી ઉપરથી આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ બને અને પછી એનો ઉકેલ તમે અવયવની રીતે અથવા તો સૂત્રની રીતે મેળવી શકો. બરાબર. તો આ
આપણે જે બેઝિક જ્ઞાન જરૂરી હતું દ્વિઘાત સમીકરણ માટે, બરાબર, એનું જ્ઞાન મેળવ્યું. હવે પછી આપણે અવયવીકરણની રીત પહેલા શીખીશું અને પછી અવયવીકરણની રીત તમને આવડે છે ને એના પછી તમારા માટે જે નવી છે પૂર્ણવર્ગની રીતનો થોડોક ખ્યાલ આપી અને પછી આપણે સૂત્રની રીત વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ.